જય શ્રી કૃષ્ણ. અમે લોકો જઈએ છીએ આંબળાસ કે એ તું બાને એક જ નથી જતો, આંટી ને ડેડી બધાય જાય હે, કાકુ બાને મૂકવા. જો આજે બધા આંબળસ ચાલ્યા, પણ ખુશાંસને ગાડીમાં શાંતિથી બેહવું ના હોય, એને ડિસ્કા કરવા હોય, તોફાન કરવા હોય, ઊભું થવું હોય. ડોકી કામ ને આમ જ કરતો હોય. ડોકી તો વગાડવા ટાણે આમ કરે, બગલાની જેમ. બા પાછા બા ખેંચે. કે બેહી જા, ખીજાણા તોય માયના નહીં, પાછો ઊભો થઈ ગયો. ઈ કોઈનું માને ભાઈ, આ પ્રજા છે અત્યારની. કોઈ પીપળવા પહોંચવા આવ્યા, ગાડી આવેલી છે, પછી આંબળસ આવી જાહે. 1 વર્ષ થઈ ગયો હું આવી નથી ને. વરા થઈ ગયું તો આપણે રહ્યા નથી બહુ. જય સોમનાથ. હા બોલો ને. આંબળેસની હાઈસ્કૂલ આવી ગઈ. આંબળેસ આવી ગયું, ખુશાંસ આવી ગયું. જો આપણે ગેટ આવશે ખુશાંસ, આપણે બનાવ્યો ને એવો જ ગેટ આવશે. જો આપણે પહોંચવા આવ્યા દીકા. જો સામું ટ્રેક્ટર આવે ખુશુ. જો આપણે પહોંચવા આવી ગયા દીકા. વચ્ચે ઊભું તારે પાછળ કિરણની બેન તો ઢીંગલો લઈને જ બેઠા. લાગે ની દીકા માથામાં. એ પકડો તો પડે ને. જો આવી ગયું સમાજ ને, જો ગેટ ને બધું. ઉભો સમાજ ને ગાલતા હું બેઠો બીજા તો. હા આયા આગળ બે તો દેખાય ને. હા રોડ હાકડો હે ને. હાવ હાકડો છે આમ. આપણે જોવો ને આના કરતા આપણે બાલાપરા છે ઈ પોડો છે. ખાવા હોય ને ખાલી કરના મારી ગો બે જણ કન્યા લાગશે માથામાં આઈ. અહીંયા ઉતર માં અત્યારે આખા રોડ જ ખાલી. માં ઉભો રહે વચ્ચે ઉપર જા. જો તાર મમ્મી મિન્ટુ બેઠી તારી રેડી વાડી મિન્ટુ માસી દેખાય. જો સિંહ આવ્યો ખુશાંસ. જો હે ને. જો આમ સમાજ અમારો, જો આને કહેવાય સમાજ, પટેલ સમાજ. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જેમ આને સમાજ કહેવાય. તમારે છે આવો એને કામ છે આગળ. હલો જય શ્રી કૃષ્ણ. તાલાડા હતો પહોંચી ગયા છે. આ બધા રસોઈ બનાવે છે. અહીંયા એક માણસ જમે છે અને અહીંયા બેઠા છે અને અહીંયા હું બેઠી છું અને આ ખુશુ છે. ટાટા કરી દે તો. વધે તો નાખીએ ને. ખોટી હોશિયારી કરો માં ભાઈ. આ હોશિયારી કરે છે. 2 વોટ કરે. હાલો હવે આપણે બાય બાય ટાટા. હવે આપણે રાખીએ. આંબળસ સીધાના અદાને ઘરે બેસવા ગયા. ત્યાં બેસવા ગયા ને ત્યાં ચિલ્લર પાર્ટી એની મજા માણવાનું ચાલુ કર્યું. હો 2 ખાટલા કર્યા ઊભા, બધું અંદર સોડું ને બિસ્તર ને ખુશાંસભાઈ તો ઢીંગલીને ઉપાડીને કર્યા વાળ ઓરવાના ચાલુ. હાલવાને વાળ ઓરીને પછી નિશાળે મૂકવા જ આવી છે. મૂકી એનો નેવે પાવડર ઉપાડ્યો. હવે પાવડર ભૂંઈ દઉં કે બધે કે ધોરી કરી દઉં કે
ટ્રેન એને મજા આવી ગઈ. આ બધું ઘર જેવું બનાવ્યું ને, માથે નાખી સાડ્યું એટલે કે સ્લેબ ભરાઈ ગયો. આપણે તો આ બની ગયું નાનું નાનું એવું મસ્ત મજાનું ઘર. એની અંદર ત્રણેય બાળકોએ લગભગ એકાદ કલાક મજા કરી. અમે બધા બેઠા હતા, ચા પાણી પીતા, સાસણના રોડ ઉપર છે. જાત્રાની વાતો હાલતી હતી, જાત્રાવાસીની. જો આખું જંગલ. આમાં અંદર ના જવાય કુસા, આમાં નકરા જીવડા ને આ બાજુ જો અમે લોકો આંબળસથી પાછા ડાયરેક્ટ ગયા મારા ફઈની ઘરે ચિત્રોડ. તો બાજુમાં ફઈ કે ચાલો રિસોર્ટ છે, તમને હું જોવા લઈ જાઉં બાજુ ફરવા. એક બાજુ માજા ખાલી વંડી ટપ્પાની. તો ભાઈ તો જો અહીંયા ગાર્ડનમાં બેસી ગયા રમવા, પાર્થને રમાડતો હતો. તો પાછો સ્લાઇડિંગ કરવા માંડ્યો. મારે તો લસણપટ્ટી જવું જ છે ને. બેન તો હિંચકામાં બેસી ગયા ઝૂલે ઝૂલવા. એ આવ્યો. હા, લસરતો આવ્યો નીચે. તા બેન કે હું તો જો અહીંયા બેઠી મજા આવે છે મને તો અહીંયા. ઈ કે એને તો ચિત્રોડમાં એવી મજા આવી ને. સાસણથી 3 કિલોમીટર દૂર આવેલું ગામ છે, જંગલમાં. ત્યાં નકરા રિસોર્ટો છે. આ એક સંબંધીનો રિસોર્ટ હતો કે ચાલો કે અહીંયા ફરવા આવો થોડીક વાર, જોઈએ કેવું રિસોર્ટ છે. ચાલો બતાવીએ. રિસોર્ટનું નામ છે ઐરાવત. બહુ મસ્ત છે. કોઈ પણ મેરેજ કે ગમે તે પ્રસંગ કરવો હોય તો સરસ છે. અંદર આંબાના કેરીનો બગીચો છે. લોકેશન બહુ સરસ છે. સ્વિમિંગ પુલ બધું છે. રૂમની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, રજાઓમાં આનંદ માણવાની વ્યવસ્થા, એટલે ઐરાવત રિસોર્ટ. આ સ્વિમિંગ પુલ આવી ગયું. સાફ સફાઈ ચાલતી હતી સ્વિમિંગ પુલની. દિવ્યેશભાઈ જો બનાવે ચિપ્સ, હો બટેટાની ફિંગર ચિપ્સ. અને ભાભી બનાવે ચટણી. ના એ થાય છે ગરમા ગરમ વણેલા ગાંઠિયાનો લોટ તૈયાર. નંદની તું શું બનાવે? એમ ને. ચલો મોહનભાઈ જો ગાંઠિયા બનાવ્યો. મસ્ત બને હો ભાઈ, એકદમ મસ્ત બને. બધાય હો નકો તો ઘણો વચ્ચે મારો નાનો રાખો. લાઈવ કરી દો ચાલુ થોડી. અમદાવાદ આવતો ને કે કટવાના દઈ અમદાવાદ વાળા રાજકોટ વાળા આપણે આ ક્યાં ખાઈ શાંતિનો રોટલો નો ખેતી કરતા કરતા ખાઈએ. જોજો કેવા વણી. મામા એ આયા રહ્યો આપણે કાથરોડમાં. હાલો બેહો હાલો જો વણે યો ઉભા રહ્યો ને એક જોઈએ. ના આવડે ના આવડે. અલે તો ભૂએ જો ખાવાનું બે આયા છે. એ ખાવાવાળા જ અહીંયા ગોઠવાઈ ગયા જો. હે ને
ને મેં બનાવવાનું ચાલુ કરી દીધું પાટા. મને વણેલા ન ફાવ્યા એટલે હું હાલો હું ટ્રાય કરું પાટા કેવા આવડે. ચલો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરી દેજો અને યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.